હા દયાળુ પ્રભુ, જો આજની માળા કેટલી સરસ માળા બની છે. એ તમારા બાળ મુક્ત રોજ માળા કરે છે. અને આજે તો એ છપૈયા પધારે આપની પવિત્ર પ્રાગટ્ય ભૂમિમાં. હમણાં અઠવાડિયું ત્યાં જશે. એ દયાળુ, એક બીજી વાત, તમે ગઢપુરની સભામાં બોલ્યા હતા કે ઘરેણાને વસ્ત્રો ઋતુ ઋતુ તણા ભિન્ન ધરીએ. હા, એટલે દયાળુ, અત્યારે કાળ ઝાડ ગરમી છે, એટલે આપને હળવા વસ્ત્ર અને ખુલ્લા વસ્ત્ર, ખાલી એક ખેસ, આપણું વક્ષસ્થળના દર્શન થાય સરસ મજાના. અને ઘરેણાં પણ હાવ હળવા જ આવા ધારણ કર્યા છે આપના આદેશ પ્રમાણે. મહારાજ, હવે આવા સરસ શણગાર સજ્જા તમે અને ભક્તજનોને ઘેરે દર્શન દેવા પધારો. અને માથે મહારાજ, આહા કેવી સરસ ફૂલની ટોપી કયો કે પાગ કયો કે જે કયો તે, પણ ગરમી થાય નહીં.